બધાએ મહાદેવજીની સ્તુતિ કરી. ભગવાન સુખદેવજી કહે છે પ્રજાપતિ અને દેવતાઓ ભગવાન મહાદેવને મનાવ્યા એટલે સ્વભાવથી જ કરુણા અને કૃપા કરનારા ભગવાન મહાદેવે ભગવતી સતીને કહ્યું, દેવી, આ દેવતાઓ કેટલા દુઃખી થઈને મારા શરણે આવ્યા છે. તેઓનું દુઃખ દૂર કરવું તે મારું કર્તવ્ય છે. પ્રથમ તો ભગવતી સતી થોડા ગભરાયા, પછી ભગવાન શંકરના સ્વભાવ અને પ્રભાવનું સ્મરણ થયું એટલે અનુમતિ આપી. એટલે આ કાર્ય કરતા વખતે પણ પત્નીની અનુમતિ લીધી છે. તતઃ કરતલી કૃત્ય વ્યાપે હલાહલં વિષં અભક્ષં મહાદેવ કૃપયા ભગવાન શંકરે હળાહળ વિષ્ણુ પાત્ર હાથમાં લીધું અને જેનાથી આ જગત જીવિત રહે તે માટે મહાદેવજી આ તીક્ષ્ણ હળાહળ વિષ્ણુ પાન કર્યું. વિષ્ણુ પાન કરતા રામ નામનું ઉચ્ચારણ કરે છે. ઘણી કથાઓ આવે છે. આ પ્રસંગ સાથે ઘણી કથાઓ જોડાય છે. એકમાં કહે છે કે રા કહે છે ને મ કહે છે ત્યાં તો એ વિષ્ણુને કંઠમાં અટકાવી દીધું. રામ નામનો આવો પ્રભાવ છે. બીજું કહે છે કે બહુ ઉષ્ણતા થાય છે એટલે એમણે ગળામાં સર્પ ધારણ કર્યો. અને એક કથા ભગવતી ભવતારીણી સાથે જોડાય છે કે જ્યારે એમને વિષ્ણુ ગરલ પાન કર્યા પછી તેમને જે પીડા થાય છે, પીડાના વખતે તે ભગવતી પાર્વતીને યાદ કરે છે. ભગવાન તો ન કોઈ માય ન કોઈ બાપ, એટલે પાર્વતીને યાદ કરે છે. એક જે સંબંધ છે તે તેની પત્નીનો છે. પાર્વતી 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 સ્મરણ કરે છે એટલે ભગવતી પાર્વતી ભગવતી ભવતારિણીનું રૂપ ધારણ કરે છે. ભવતારિણીનું રૂપ ધારણ કરે છે. શંકર ભગવાન બટુક સ્વરૂપ થઈ જાય છે. બટુક સ્વરૂપ ધારણ કરીને ભગવાન ભગવતી તારાનું સ્તનપાન કરે છે. સ્તનપાન કર્યા બાદ એમના ચિત્તને શાંતિ થાય છે. આવી કથાઓ આ સમુદ્ર મંથનના ગરલપાન સાથે જોડાયેલી છે. આ વિષ આ તો જળનો મળ હતો, કદડા જેવું ઘાટું હતું એટલે ગળે બરાબર ઉતર્યું નહીં. તે વિષનો પ્રભાવ પણ ભગવાન શિવ પર રહી ગયો અને ભગવાન શંકરનું ગળું નીલવર્ણ થઈ ગયું. લોક કલ્યાણ માટે વિષ પાન કર્યું. તેથી ભગવાનનું તે વિષ આભૂષણ બની ગયું. એમનું નામ પડ્યું નીલકંઠ. બોલ શ્રી નીલકંઠ મહાદેવ કી જય. મહાદેવજી વિષપાન કરતા હતા ત્યારે કલ્યાણ કરવા માટે તેમણે ત્વરા કરી. ઘાઈમાં અમુક છીટા નીચે પડ્યા. તેમાંથી વિંછી, સર્પ અને અન્ય ઝેરીલા પ્રાણી થયા. અમને તો એમ લાગે કોઈ માણસોએ પણ આપી લીધું અને અંદરથી ઝેરીલા થઈ ગયા છે. આમ મહાદેવજીએ વિષપાન કર્યું એટલે દેવતાઓ અને અસુરોને ખૂબ આનંદ થયો. નવા ઉત્સાહ સાથે તેમણે સમુદ્ર મંથન શરૂ કર્યું. આમાં ધ્યાન રાખજો, રાક્ષસોને મહાદેવજીના પ્રતિ ક્યારેય કેમ દુષ્ટ ભાવના નથી આવતી. મહાદેવજી એવું કોઈ કાર્ય કોઈના પક્ષમાં કરતા નથી. જગત કલ્યાણ માટે કાર્ય કરે છે. જગત કલ્યાણ માટે કાર્ય કરે એટલે રાક્ષસોનું કલ્યાણ, દેવતાઓનું કલ્યાણ. એટલે રાક્ષસો તો એમ થાય કે અમારા આરાધ્ય દેવ કોઈ છે તો ભગવાન મહાદેવ છે અને આરાધ્ય દેવ છે તો ભગવતી ચંડિકા છે. બાકી આ વિષ્ણુ તો છડીઓ છે. એ અમને છડે છે ક્ષણે ક્ષણે, વારે વારે, ને જ્યારે જ્યારે સમય આવે ત્યારે ત્યારે છડ્યું છે. મહાદેવજી વિષપાન કર્યું. દેવતાઓ અસુરોને આનંદ થયો. નવા ઉત્સાહ સાથે સમુદ્ર મંથન ફરી શરૂ કર્યું. હવે ધાની તતો ભવત કામધેનુ નામની ભગવતી ગાયનું સ્વરૂપ ધારણ કરીને કામધેનુ નીકળ્યા અને યજ્ઞ સામગ્રી માટે ઋષિઓએ રાખ્યા. આ યજ્ઞ સામગ્રી માટે નીકળ્યા એટલા માટે કામધેનુજી ઋષિઓએ રાખ્યા. તત ઉચ્ચૈ શ્રવાણામ હયો ચંદ્રપાંડ્ય. ચંદ્રમાના તેજ જેવો સફેદ વર્ણનો ઉચ્ચૈ શ્રવા નામનો અશ્વ નીકળ્યો. તો બલિરાજાએ માગ્યો. ઇન્દ્ર માંગવા જતા હતા પણ ભગવાને ઈશારો કરીને તેમને બેસાડી દીધો. અશ્વ બલિરાજાએ તતૈરાવતો નામ. ત્યારબાદ ઐરાવત નામનો હાથી 4 દાંત વાળો નીકળ્યો જે ઇન્દ્ર મહારાજે રાખ્યા. કૌસ્તુભાખ્યમદ્ભુતરત્નમ
પદ્મરાગો મહોદભે. પછી સમુદ્રમાંથી કૌસ્તુભ નામનો પદ્મરાગ મણી નીકળ્યો. તે ભગવાન નારાયણ રાખ્યો. નારાયણ ત્યાં સાક્ષી છે. જે સમુદ્ર મંથન થાય ત્યાં નારાયણ ભગવાન ત્યાં જ છે. ગરુડજીને કીધું આપ જાઓ, હું બોલાવીશ ત્યારે મને લેવા આવી જજો. ભગવાન નારાયણ બધું જોયે છે. તતો અભવત પારિજાતઃ સુરલોક વિભૂષણમ. ત્યારબાદ સ્વર્ગલોકની પણ શોભા વધારનાર પારિજાત એટલે કલ્પ વૃક્ષ નીકળ્યું. તે સ્વર્ગલોકમાં ગયું. રમણ્યઃ સ્વર્ગિણાં બલભુગત્યલીલાવલોકનૈઃ. પછી અપ્સરાઓ પ્રગટ થઈ. તે સ્વર્ગના દેવતાઓએ સ્વીકારી. ત્યારબાદ શોભાની સીમા સાક્ષાત ભગવતી લક્ષ્મી પ્રગટ્યા. તતષ્ટાક્ષર વીરભૂત સાક્ષાત શ્રી રમા ભગવત પરા. અરે તેને તો પ્રાપ્ત કરવા દેવ દાનવ બધા દોડ્યા. ઇન્દ્ર તો દોડીને આસન લઈને આવ્યો ને લટુડા પટુડા કરવા લાગ્યા. તમામે લક્ષ્મીજીની માંગણી કરી. સમુદ્ર તનયા છે. પછી છેલ્લે નિર્ણય થયો કે લક્ષ્મી જે સ્વયં જેની પાસે જાય, જેનો સ્વીકાર કરે એને એની થઈ જાય. સમુદ્રના કિનારે આમ સ્વયંવર યોજાયો. બધા પંક્તિમાં બેસવા લાગ્યા. પહેલા બેસવા માટે તો ધક્કામુક્કી થવા લાગી. લક્ષ્મીજીની ઈચ્છા હતી કે કોઈ સર્વગુણ સંપન્ન અવિનાશી પુરુષ મળે તો તેનો આશ્રય કરો. યક્ષ રાક્ષસ ગંધર્વ અસુરો સિદ્ધો દેવતાઓમાંથી તેમને કોઈ એવો મળ્યો નહીં. અમુક તો એવા હતા કે જે પંક્તિમાં જ બેઠા નતા. તેમને થયું કે આમાં આપનો તો કોઈ ગજ જ નથી. એટલે તેઓ રમાદેવી પાસે આવ્યા અને કહ્યું, હે દેવી, તમે અજાણ્યા છો. પૃથ્વી પર કોણ કેવા છે તેની તમને વધારે જાણ હોય. લક્ષ્મીજીએ પરિચય આપવાનું કહ્યું એટલે તેમણે દુર્વાસાજીને બતાવ્યા અને કહ્યું, આ દુર્વાસાજી બહુ તપસ્વી છે. લક્ષ્મીજી કહે, પેલા દાઢીવાળા તે તપસ્વી છે પણ ક્રોધી છે. વળી કોઈએ કહ્યું તો પછી ભૃગુ ઋષિ ખૂબ પવિત્ર છે. લક્ષ્મીજી કહે તે બ્રાહ્મણ છે અને તેણે મારા પ્રભુને છાતીમાં લાત મારી હતી. મને પૂર્વજન્મ યાદ છે. ઘણું ફર્યા પણ ક્યાંય મેળ ખાધો નહીં. પણ છેલ્લે પહોંચ્યા તો ભગવાન નારાયણ વવ્રે વરમ સર્વગુણૈરવીક્ષિતમ રમાં કુંદમ નિરપેક્ષમીક્ષિતમ. પ્રાકૃત ગુણોનો જે સ્પર્શી લક્ષ્મીજીએ અવિનાશી શ્રી નારાયણને વર તરીકે પસંદ કર્યા. બોલ લક્ષ્મી નારાયણ ભગવાનની જય. ભગવાનના ગળામાં વરમાળા પહેરાવી. દેવતાઓએ મંગળ વાજિંત્રો વગાડ્યા. સાધુઓ ખૂબ રાજી થયા. આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ. અથાસી દ્વારની દેવી કન્યા કમલ લોચના. ત્યારબાદ સમુદ્રમાંથી કમળ જેવા નેત્રોવાળા કન્યા રૂપમાં વારુણી દેવી પ્રગટ. વારુણી દેવીનો દૈત્યોએ સ્વીકાર કર્યો. કેમ કે અડધું આપણે અમૃત વાટશું, બાકીના રત્નોની તો વાત જ નથી થઈ. બાકીના રત્નોની કોઈને ખબર નથી. એટલે બધા લોકો ડિસ્કસ કરે છે, આ હું રાખું, આ હું રાખું, આ તું રાખ. આ પ્રમાણે અપ્સરાઓ સ્વર્ગમાં ગઈ. લક્ષ્મીજી ભગવાનને પરણ્યા અને સમુદ્રમાંથી કમળ નયન કન્યા રૂપમાં વારુણી દેવી પ્રગટ. દૈત્યોએ સ્વીકાર કર્યા. પછી ચંદ્રમા નીકળ્યા અને દેવતાઓની પંક્તિમાં જઈને બેઠા. ધનુષ પરમાત્માએ ધારણ કર્યું. શંખ પણ ભગવાને ધારણ કર્યો. આમ મંથન કરતા હતા તેવામાં એક અલૌકિક પુરુષ પ્રગટ થયો અને તેના હાથમાં અમૃતનો કુંભ હતો. આ અલૌકિક પુરુષ ધન્વંતરી રીતિ ખ્યાત, જે ભગવાન ધન્વંતરીના નામે પ્રસિદ્ધ હતા. બોલો ધન્વંતરી ભગવાન કી. દૈત્યોએ જોયું કે અમૃત લઈને આ અલૌકિક પુરુષ પ્રગટ થયો છે એટલે વેગથી બધા દોડીને ધન્વંતરીજીના હાથમાંથી અમૃતનો કુંભ દૈત્યોએ ઝૂંટવી લીધો. દેવતાઓ ગભરાયા. ભગવાનની પાસે ગયા. ભગવાનને કહ્યું, ચિંતા ન કરો, હું હમણાં જ તમારું કામ કરી દઉં છું. ભગવાન નારાયણે દાનવોના બુદ્ધિમાં પ્રવેશ કર્યો. હું પહેલા આપીશ એવી કોમ્પિટિશન લગાડી દીધી. ઝઘડો થયો. અહમ પૂર્વમ ન ત્વમિતિ પ્રભો. હું પહેલા, તું નહીં. આમ બધા ઝઘડવા લાગ્યા. એટલે અમૃત પીવામાં વિલંબ થયો. તે સમયે ભગવાને અદ્ભુત લીલા કરી. યો સિદ્ધરૂપમનિર્દેશ્યમ
ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. વિશ્વ સુંદરીનું અદ્ભુત રૂપ તથા કમળ સમાન નેત્રો, તમામ અવયવોથી અત્યંત સુંદર બનીને દૈત્યો પાસે ઉભા રહ્યા. તેમને મોહિત કરવા લાગ્યા. આ વિશ્વ મોહિનીના દર્શન કરતા દાનવો અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા. કેવું અદ્ભુત રૂપ, કેવી છટાને સુકુમારિકા છે, હાય હાય, પૂછો તો ખરા તે કોણ છે? ક્યાંક સામા પક્ષમાં ન જતી રહે. દાનવોએ પૂછ્યું કે હે દેવી, તું કોણ છે, કોની કન્યા છે? તને જોઈને અમારા મનમાં તો ખળખળાટ મચી ગયો છે. અમે કશ્યપના દીકરાઓ બધા ભાઈઓ છીએ, પણ અમારા વિચિત્ર સ્વભાવને કારણે અમે ઝઘડો કરીએ છીએ. ત્યાં વળી કોઈ બોલ્યું કે પૂછો તો ખરા, કુંવારી છે કે પરણેલી? હે, પણ પૂછો તો ખરી. ભગવાને મૃદુ અવાજે કહ્યું કે હું તો કુંવારી છું. ત્યાં અમુક તો કૂદકા મારવા લાગ્યા. અરે વાહ! પણ જ્યારે ભગવાને મોહિની રૂપમાં કહ્યું કે તમારા બધા સાથે જ લગ્ન કરવાની, ત્યાં તો અડધા બેભાન થઈ ગયા. દાનવો કહે કે અમૃત તેને આપી દો અને તે તેના હાથે આપણને પાય, તેથી આપણો ઝઘડો પણ મટી જાય. કામાંત બનેલા દૈત્ય બોલવા લાગ્યા, હા બરોબર છે, બરોબર છે. આવી સુંદરીના હાથે આવું સુંદર અમૃત પીવા મળે તો સૌભાગ્ય. અને દૈત્યોએ દદુષ્ટામૃતવાજનમ, વહેંચણી કરવા માટે અમૃત વિશ્વ મોહિનીને આપી દીધું. એ સુંદરીના હાથમાં આવ્યું એટલે દેવતાઓ રાજી રાજી થઈ ગયા. મોહિની રૂપમાં ભગવાને અસુરોને કહ્યું, તમે બધા સ્નાન કરી લો. તમે સ્નાન કર્યું અને દેવ અને દાનવોની જુદી જુદી પંક્તિ થઈ. સૌ બેસી ગયા. ભગવાન મોહિની નારાયણ દેવતાઓને અમૃત પાવાનું ચાલુ કર્યું. થોડે દૂર અસુરોની લાઈનમાં વાત થઈ, આ શું થઈ રહ્યું છે? એટલે દોડીને બે જણા ત્યાં ગયા. તેમણે પૂછ્યું કે તમે આ લોકોને કેમ પહેલા? ભગવાને તેમના કાનમાં કહ્યું કે આ ઉપર ઉપર હલતું છે, પાણી પાણી જેવું છે, તેમાં કઈ અમૃત નથી. નીચે માલ માલ રગડો ગાળો, તે તમને પીવડાવીશ. તેઓ જવાબ લઈને આવ્યા. દૈત્યોએ પૂછ્યું કે શું કહ્યું? આ ગયેલા બે જણે કહ્યું કે ઉપર પાણી જેવું છે, તે અમૃત દેવતાઓને આપી દેશે. દાનવો રાજી થઈ ગયા કે અસલી માલ તો હમકો મિલેગા. પણ અમુક બુદ્ધિવાળા દાનવો પણ હતા. તે બોલ્યા કે અમૃતમાં તે પાણી અને માલ હોતા છે. પણ તેમાં પાછો એક બોલ્યો, જવા દેને, બૈરા છે, તેને શું કહેવું? અને તેની સાથે ઝઘડો કરવામાં આપણી શોભા નથી. અને અમૃત તમે જિંદગીમાં જોયું હોય તો તમે કહો ને પાણી હતું કે નહોતું, એમાં તે જોયું જ પહેલા. તો પેલો કે ના નથી જોયું. એટલે કે તમે મૂંગો માનવી, આટલી સુંદરી તને પીવડાવશે, તને શું ચિંતા છે? અને આપણી બૈરી છે તો બૈરાની સાથે થોડી કલમ કરાય, એમાં આપણી કોઈ શોભા નથી. આ બાજુ ભગવાન અમૃત આપી રહ્યા હતા, એવામાં છુપા રહે છે રાહુ દેવતાઓની હરોળમાં સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો. ભગવાને રાહુને પણ અમૃત આપ્યું. તે અમૃત પીવા લાગ્યો એટલે ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી. ચક્રેણ ક્ષુરધારેણ જહાર પીવતઃ શિરઃ. ચક્ર રાહુના ગળે ઘસાયું ને તેની તીખી ધારથી રાહુના મસ્તકને કાપી નાખ્યું. પણ અમૃતનો પ્રભાવ કે તેનું મસ્તક જીવતી રહ્યું અને બ્રહ્માજીએ તેને ગ્રહ બનાવ્યું. તે જ ગ્રહ રાહુ પણ વર્ષમાં ક્યારેક પૂનમ કે અમાસના દિવસે સૂર્યચંદ્રને ગ્રહણ કરવા દોડે છે, તેને ગ્રહણ કહેવાય. દેવતાએ અમૃતનું પાન કરાવી. ભગવાને અમૃતનો ઘડો પછાડ્યો એટલે દાનવો દોડ્યા. દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું અને ભગવાને ભગવતીનું જે રૂપ ધારણ કરેલું હતું, વિશ્વમોહિની ભગવતી, સીધો પછાડ્યો. એક કુંભ તો ફૂટી ગયો. દગો થયો. ત્યાં તો ભગવાન પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ ગયા. દેવતાઓએ કહ્યું, હવે યુદ્ધ કરો અને સ્વર્ગ પાછો મેળવો. આમ ભાઈ ભગવાને ગરુડજીને બોલાવ્યા. ગરુડજી આવે એટલે ભગવાન તેના પર સવાર થઈને પોતાના ધામમાં ચાલ્યા ગયા. તમારા કાર્યની મેં સિદ્ધિ કરી દીધી. હું કઈ 100% તમારા બદલે લડવાનો નથી. તમને મદદ કરીશ. લડવાનું તો તમારે છે. ભગવાન ફક્ત સહાયતા કરે છે અને તે સહાયતા બહુ મોટી છે. સહાયતા ન થાય તો તમે યુદ્ધ ન કરી શકો. અમર કરી દીધા બધા દેવતાઓને. આ ઘડો પછાડ્યો. અરે ધોપો થયો ને ભગવાને કીધું, ગરુડજી આવો. અને ભગવાને પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કે ચાલો હવે હું જાઉં. હવે તમે સમર્થ છો. સમર્થ કરીને ભગવાન સાઈડ જતા રહે. જે સમર્થ હોય તે લડી લે. ક્રોધે ભરાયેલા દાનવો પોતાના શસ્ત્રો લઈને યુદ્ધ કરવા આવ્યા. તત્ર દૈવાસુરો નામ રણપદ પરમ દારુણ એવો દેવતાઓ પણ તૈયાર હતા. દારુણ એવો યુદ્ધ થયો. દૈવાસુર સંગ્રામ કહેવાય.
સુખદેવજી કહે છે કે સમુદ્રના કિનારે દારૂણ અને ભીષણ દેવાસુર સંગ્રામની શરૂઆત થઈ. કોઈ રથ પર ચડીને યુદ્ધ, કોઈ ઘોડા પર, કોઈ હાથી પર, કોઈ ગધેડા પર, કોઈ વાઘ, કોઈ સિંહ કે કોઈ સિંહ આદિને વાહન બનાવીને યુદ્ધ કરે. હે રાજા, તેમાં વિરોચન પુત્ર બલિ તો મેં દાનવના બનાવેલા ઈચ્છાનુસાર ચાલતા વિમાનમાં બેસીને યુદ્ધ કરતા. આ મારો 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 આવાજ સાથે એક જ બાપના પુત્રો દેવ અને દાનવો કાશ્યપો યુદ્ધે ચડ્યા. ઇન્દ્ર મહારાજે બલિ રાજા સામે ભયાનક યુદ્ધ કર્યું ને જ્યારે બલિને મારવા વજ્ર ઉઠાવ્યું ત્યારે હાહાકાર થઈ ગયો. ઇન્દ્રે બલિને કહ્યું કે અરે મૂર્ખ, ઓ માયાવી, તું નાટકિયાની માફક માયા શું રચે છે? તને ખબર નથી માયાના અમે પતિ છીએ. અરે મૂર્ખ, તારી માયા અમારી સામે કઈ નહીં કરી શકે. અરે સમજુ, હું હમણાં તને મારા વચનથી મારી નાખું. ઇન્દ્રના આવા કડવા વચન સાંભળી સત્યવાદી મહારાજ બલિએ કહ્યું, હે ઇન્દ્ર, યુદ્ધમાં તો હાર જીત થાય, જીવન મળે કે મૃત્યુ તેની વિવેકી યોદ્ધા પરવાહ નથી કરતો. હે ઇન્દ્ર, તું પોતે કેટલો અજ્ઞાની છે, તત્વને તું સમજતો નથી અને પોતાની જાતને જય પરાજય કરતા માને છે. માટે સંતોની સભામાં તું નિંદા કરવાની યોગ્ય છે. હે ઇન્દ્ર, તને આટલી પણ ખબર નથી કે સંસાર પરમાત્માના ઈશારે ચાલે છે. તે મને જે કાંઈ કહ્યું તેનું મને દુઃખ નથી, કારણ કે હું શરીર અને આત્મ તત્વને જાણું છું. બલિએ આ રીતે ઇન્દ્રને વચનોથી ફટકાર્યો ત્યારે ઇન્દ્ર શરમાઈ ગયો. પણ અત્યંત ક્રોધ ભરાઈને તેણે વચન મારી બલિ રાજા બેભાન થઈ ગયા. આ જોઈને બલિ રાજાના મિત્ર જંબાસુરે ઇન્દ્ર પર પ્રહાર કર્યો. ઇન્દ્ર હાથી પરથી નીચે પડ્યો. હાથી પણ ગોઠણિયા વાળી ગયો. આ જોયું એટલે ઇન્દ્રનો સારથી માદલી ત્યાં રથ લઈને આવ્યો. તેના પર ચડીને ઇન્દ્ર યુદ્ધ કરવા લાગ્યો. જંબાસુરે વિચાર્યું કે આ માદલી રથ લઈને આવ્યો, તેથી ક્રોધ કરીને તેણે માદલી પર ત્રિશૂળનો પ્રહાર કર્યો. સારથી પર ત્રિશૂળનો પ્રહાર ન કરાય. માદલીને ચક્કર આવી ગયા. આ જોઈને ઇન્દ્ર વધારે ગુસ્સે થયા. તેમણે વજ્રથી જંબાસુરનો વધ કરી નાખ્યો. આ યુદ્ધમાં અનેક દૈત્યો મર્યા, અનેક દેવો ઘાયલ થયા. સૌને આમ પીડિત નિહાળીને બ્રહ્માજીને થયું કે આ બહુ ખોટું થઈ ગયું છે. બ્રહ્મણા પ્રેષિતો દેવાન દેવર્ષિ નારદો નૃપઃ. બ્રહ્માએ દેવર્ષિ નારદને ત્યાં મોકલ્યા. તેઓ સમુદ્ર કિનારે આવ્યા. નારદજીએ દેવતાઓને કહ્યું, તમે યુદ્ધ શું કામ કરો છો? આ સમુદ્રમાંથી નીકળેલી વસ્તુઓમાં બધી દુર્લભ વસ્તુ તો આપણી પાસે આવી ગઈ છે. લક્ષ્મીજીને અમૃત તો પછી મરવા ગમ્યા તમારા વિરોધીઓ. આમ શ્રી નારદજીના કહેવાથી યુદ્ધ બંધ થયું ને દેવતાઓ સ્વર્ગમાં ગયા. દાનવો તમામ મૂર્છિત થયેલા અને શુક્રાચાર્ય પાસે ગયા. જ્યારે મૂર્છા આવે ત્યારે સદગુરુ પાસે જાઓ. જ્યારે કઈ ભાન ન પડે, જ્યારે તમે હારનો સામનો કરો તો સદગુરુ પાસે જાઓ. તેમણે સંજીવની વિદ્યા દ્વારા બલિ આદિ દાનવોને મૂર્છા ઉતારી નાખી. સદગુરુ હોય ને તે તમારા અંદરથી જે તમારો સાહસ નીકળી ગયો હોય ને તે સાહસને પાછું જીવિત કરવાની શક્તિ રાખે છે. તે જ સંજીવની વિદ્યા છે. કારણ કે જીવિત હોય જેના અંદર સાહસ હોય તે જ જીવિત છે. જેના અંદર સાહસ નથી તે તો જીવતો મૃત છે. જેને ભય સતાવ્યા કરે તે મરેલો કહેવાય. ડર ગયા સો મરે. સુખદેવજી કહે છે, રાજન, કૈલાસ પર ભગવાન શંકરને ખબર પડી કે ભગવાન મોહિની બન્યા હતા અને દાનવોને મોહ પમાડી દેવતાઓને અમૃત પાડ્યું. એટલા સુંદર હતા કે ખુદ લક્ષ્મીજી પણ તેમને પરવારી ગયા. ભગવાન શંકરને થયું ભગવાનના આ સ્વરૂપના દર્શન કરવા જોઈએ. સતીને સાથે લઈ નંદી પર સવાર કરીને ભગવાન શંકર ભગવાન બિરાજતા હતા. ત્યાં ભગવાનના ધામમાં પહોંચી ગયા.